જય મારા મિત્રો. તો બહુ દિવસથી સમજ કહેતો હતો કે આપણે પેલું બનાવીએ. તો વિડીયો મેં એન્ડ સુધી બનાવી રહેજો. શું બનાવીએ છીએ આપણે એ તમને બતાડીએ. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો. અને જો તમારા પણ બાળકને આવું કંઈક નવું શીખવાડવું હોય ને તો આ વિડીયો જોઈને તમે પણ ઘરે બનાવી શકો છો. તો વિડીયોને લાઇક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આવા ને આવા જ વિડીયો આવતા રહેશે. ચાલો તમે બતાડીએ કંઈક નવું. તો જો આપણે અહીં જ બાજુ હોય, આ બાજુ થોડો કેમેરો અહીંયા ફોકસ કરજો. તો અહીં જ બાજુ છે, હવે આપણે અહીં બાજુ રાખીશું 1 ઇંચ, 2 ઇંચ અને 3 ઇંચ. બરાબર, 3 ઇંચનું થયું ને, 4 ઇંચ. બરાબર, હવે સ્ટોપ કરી દેજો વિડીયો. તો હવે આપણે આમાં આડા જેમ પાડ્યા એ તમે ઊભા 4 ખાના પાડી લેશું. 1 ખાનું, 2 ખાનું, 3 ખાનું અને 4થું ખાનું. બરાબર, થઈ ગયું. આને બી એક સીધું લાઈન ને 4થું ખાનું કરી નાખીશું. 1, 2, 3, 4. બરાબર, અહીંયા બી 1, 2, 3, 4 એટલે આપણા ચોરસ તૈયાર થઈ જશે. બરાબર, થઈ ગયો 4. હવે આને આપણે એક સીધી લાઈન દોરી દેવાની. થોડું ઝૂમ કરજો, ઉપર લાવજો, ઉપરથી દેખાડો, ઉપરથી, હજુ ઉપરથી, એટલે આખું દેખાય. બરાબર, હજુ છે લાય આમ, બસ એમ. બરાબર, તો તમને બતાવી દઈએ થોડું ડાર્ક કરીને. બરાબર, થોડું નજીક લાવજો. બરાબર, તો જો દોસ્તો, આ રીતે આપણે 3 બનાવવાના છે. બરાબર, હવે આ 3ને આપણે થોડું કલર કરીશું અને થોડુંક રિનોવેશન કરીશું. એનાથી જે આપણે ક્યુબ આવે છે ને એના જેવું લાગે. તો વિડીયોમાં બન્યા રહેજો, આગળ તમને બધું બતાડીએ. બરાબર, કર દો કટ. તો ચાલો દોસ્તો, આ રીતે આપણે 3 કટ થઈ ગયા છે. તો ત્રણેયમાં આપણે હવે અલગ અલગ કલર પૂરીશું. બરાબર, તો તમે તમારી રીતે જે કોન્ટ્રાસ્ટ કલર વ્યવસ્થિત લાગે એ રીતે તમે કલર કરી શકો છો. બરાબર, કરી દે બંધ, કરી દે બંધ કરી દે. તો દોસ્તો જોઈ શકો છો તમે, તો 25% કામ પત્યું છે. હવે આપણે 3 જણ ધંધે લાગી ગયા છે. તો જોઈ શકો છો તમે, અલગ અલગ કલર પૂર્યા છે અમે. બરાબર, કેવું લાગ્યું સમજ? તમે જોજે, મસ્ત લાગ્યું. કેવી મજા આવી ને આમ તો જો, પણ હું તો મજા આવી. મારા માટે બનાવ્યા છે, તારા માટે. હા, તો દોસ્તો જોઈ શકો છો તમે, આ એક રેડી થઈ ગયું છે આપણું, અને આ બીજું રેડી થાય છે, ત્રીજું રેડી થાય છે. આટલો જો થોડોક 2 મિનિટ. તો દોસ્તો, આ રીતે એક વ્હાઇટ પેપર લઈશું, રફ પેપર હોય તમારી જોડે એકદમ પાતળું, એને લઈશું અને એની પર કોઈ બી ફેવિકોલ લગાવવાનો રહેશે. તો આ રીતે ફેવિકોલ લગાવી દેજો એક પટ્ટીને, કે આ જે 4 ખાના છે આપણે એ આવી જાય. એટલી પટ્ટી કાપીને આ રીતે તમે લગાવી શકો છો. અને અડધી પટ્ટી આમાં આવશે, જે તમે બોક્સ આપણે ક્યુબ બનાવ્યું 3D એના, અને બીજું એક છે એ બીજામાં આવશે. બરાબર, તો આ રીતે તમે ચોંટાડી દેવાનું. અને ત્રીજું ક્યાં લગાવવાનું એ બતાડે, તમે વિડીયોમાં બન્યા રહેજો. તો દોસ્તો, આપણે 2 પેપરને જોઈન્ટ કર્યા, તો ત્રીજા પેપરને જોઈન્ટ કરવા માટે આ કટ કરવાનું રહેશે. થોડીક વાર સુકાય ત્યાં સુધી રહેવા દો એને સાઈડમાં. અને ત્રીજું જે લગાવવાનું છે એના માટે હવે પટ્ટી આપણે તૈયાર કરીશું ગુંદર લગાવીને. તો આપણે પટ્ટી લગાવી દીધી છે અને ત્રીજું પણ જોઈન્ટ કરી દીધું છે. તો એલ બનાવવાનો રહેશે. એલ બનાવીને અને જે ત્રીજાને છે એ જોઈન્ટ કરી દેવાનું રહેશે આ રીતે. તો તમે જોઈ શકો છો, આને આ રીતે લગાવશો એટલે ગુંદર ચોંટી જશે. આ રીતે પટ્ટી લગાવવાની રહેશે એલ બનાવીને. અને આમ ઊંધું કરીને પણ તમે આ રીતે અડધી પટ્ટી લગાવી શકો છો. તો દોસ્તો, જોઈન્ટ કર્યા બાદ આપણું આ 3D ક્યુબ રેડી થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો, અલગ અલગ એંગલથી તમે જોશો તો 3D લાગશે. પણ અને ઊંધું જ કરો તો આ રીતે જોઈ શકો છો તમે. બસ આ જ રીતે તમારે ચોંટાડવાનું આવશે. 3 બાજુથી વેસ્ટ કાગળ જે હોય એ લગાડવાનો આવશે. અને બ્લેક સ્કેચ પેનથી તમારે થોડું ડાર્ક કરી દેશે જેટલું
એટલું વધારે સારું લાગશે. તો ચાલો હવે તમને 3D લુક બતાડીએ. રેડી. તો દોસ્તો આપણી ઘણી મહેનત બાદ એટલે કે 3 જણાની મહેનત બાદ આપણું આ 3D ક્યુબ તૈયાર થઈ ગયું છે. તો જોઈ શકો છો તમે બધી એંગલથી તમને કેવો અનુભવ થાય છે એ કહેજો. તમને 3D લાગે છે કે નહીં એ જરૂરથી કહેજો અને વિડીયોને એન્ડ સુધી જોજો. તો અમારી મોનેટાઈઝ થવા આવી છે ચેનલ. તો થોડાક એવા કલાક ખૂટે છે તો વિડીયોને એન્ડ સુધી જોજો. તમે આખો વિડીયો જુઓ, તમે સ્કીપ ના કરશો. અને હા, વિડીયોને લાઇક કરજો. અમારી ત્રણેયના મહેનત માટે એક લાઇક કરજો. અને જો તમારા પણ બાળક માટે આવું બનાવવું હોય તો તમે આ વિડીયો જોઈને બનાવી શકો છો. તો હવે તમને બતાડીએ કે 3D કેવી રીતે લાગી રહ્યું છે. જો તમને બતાડી, જો બધી જ અલગ અલગ એંગલથી તમે જોઈ શકો છો. જો છે ને, બધી જ એંગલથી તમને કંઈક અલગ જ અનુભવ થશે. તો તમને ખાલી બતાડ્યું, તો હવે તમને કંઈક વસ્તુ મૂકીને બતાડીશું કે વસ્તુ અંદર આવી રીતે કરીને બતાડીશું. તમને એવું લાગશે કે ટેકરો છે કે ખાડો, ખબર નહીં પડે. જુઓ, જોયું. હવે તમને કંઈક મૂકીને બતાડીશું મૂક સમર્થાની અંદર. તો જો આ તમને મૂકીને બતાડ્યું. તો આ જે અંદર મૂકીને વસ્તુ મૂકીને બતાડ્યું એનામાં કેવું તમને લાગ્યું અને વસ્તુ વગર તમને કેવું લાગ્યું તો કમેન્ટ જરૂરથી કરજો. અને હા, વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય મહારાજ.